અરે દીદી તમે આવી ગયા, હું તમારી ક્યારની રાહ જોતી હતી. હા, મારે થોડું મોડું થઈ ગયું. ઘરેથી તો હું વહેલા નીકળી હતી, પણ શું કરું, બસ ન મળી. બસને મળતા વાર લાગી, અને પાછું આ વરસાદ જેવું છે ને એટલે થોડું મોડું થઈ ગયું. અરે પણ દીદી, જીજુને કહેવાય ને તમને મૂકી જાય. એટલે પણ એની પાસે ક્યાં ગાડી છે? કા આવો અંદર. અરે દીદી તમે બરાબર ટાઈમે આવી ગયા છો. મારે મારા ભાઈના ફોન આવે છે, મારે ત્યાં રાખડી બાંધવા જવાનું છે. તમે બેસો, હું તમારા માટે ચા પાણી લેતા આવું. કેમ છે તબિયત સારી ને? બાકી બધા મજામાં? હા, મજામાં આવો, અને ઘરે બધા મજામાં. કેટલા દિવસે તું આવી, મને આજે એટલો આનંદ થયો ને. અને બાકી હું તારી નણંદ વહી ગઈ રાખડી બાંધીને? હા, મારી નણંદ આવી ગઈ, રાખડી બાંધી ગઈ. એ બધા ગયા એટલે હવે હું ફ્રી થઈ છું, એટલે હું હવે રાખડી બાંધવા આવી. હવે ભાઈ ક્યાં છે? દેખાતો નથી. ભાઈ તો હમણાં આવતો જ હશે, પણ તું કેમ ચિંતામાં છો? હું જે પૂછું એની કરતા તું બીજું બધું ઊંધો જવાબ દેશ. કાંઈ છે ચિંતા જેવું, કરવા જેવું કે કાંઈ? હું છે કે તો કરે. હા મમ્મી, મગજમાં ટેન્શન હોય ને એટલે તહેવારોય નથી ગમતા. હું કહું તને, આમને છે ને બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો છે, તો થોડીક મદદ થઈ જાય તો સારું. વધારે નહીં, ખાલી 1 લાખ રૂપિયાની મદદ થઈ જાય ને તો સારું રહે, તો થોડી હેલ્પ થઈ જાય. અને તમે ચિંતા ન કરો, બને ને એટલું જલ્દીથી જલ્દી હું તમને પાછા આપવાની કોશિશ કરીશ. આટલું બધું થઈ ગયું તોય તે અમને કીધું નહીં. અને હવે પૈસામાં તો એવું છે ને કે મારી પાસે કાંઈ નથી. જો તારો ભાઈ આવે અને તને થોડીક મદદ કરી દે તો બરાબર છે. ખબર નહીં હવે એ મદદ કરે કે નહીં એમ. મારી પાસે જો હોત ને તો હું તને આપી જ દેત, પણ મારી પાસે નથી. અને છતાંય તું ચિંતા કરમાં. દીદી મેં તમારી અને મમ્મીની વાત સાંભળી. તમારે 1 લાખ રૂપિયાની જરૂર છે, પણ આ વખતે તો કદાચ મદદ નહીં કરી શકીએ. તમે તમારા ભાઈ પાસે માંગશો તો એ ના તો નહીં પાડે, પણ આ વખતે અમારે પૈસાનું થોડુંક ઓલું છે ને અમારે પાછું બહાર જવું છે ફરવા માટે. તો જો કદાચ તમે કહેશો ને તો એ અમારો બહાર જવાનો પ્લાન કેન્સલ કરી નાખશે. અને તમને તો ખબર છે ને કે અમારે કેટલા ખર્ચા છે. આ મમ્મીનો ખર્ચો, અમારો ખર્ચો, બહુ બધા ખર્ચા વધી ગયા છે. અને છોકરાના બે એને ભણાવવાનો ખર્ચો, એનો તો કેટલો ખર્ચો હોય છે, તો તમને ખબર જ છે ને. એટલા માટે તમે આ વાત છે ને તમારા ભાઈને જરાય ન કહેતા, અને કહેશો ને તો અમારી ટ્રીપ કેન્સલ કરી નાખશે. તમે કંઈક બીજેથી હવે કરી નાખજો. કાંઈ વાંધો નહીં, આ તો હું ખાલી કહેતી હતી કે થોડીક મદદ થઈ જાય તો સારું છે. ભાઈ થોડી મદદ કરે ને તો સારું, પણ કાંઈ વાંધો નહીં. હવે હું બીજેથી મદદ લઈ લઈશ, બીજે મેનેજ કરી લઈશ. હા દીદી, આ વખતે તમે બીજે ક્યાંકથી કરી લેજો. અને મેં છે ને પકોડા બનાવવાની તૈયારી કરી નાખી છે, તો તમે ચા પીવો તો બનાવીને આવો. અરે બેન, તો આવી ગઈ? બાકી કેમ છે? અને દર વખતે તો તું મોડી આવે છો, એટલે મેં કીધું લાવો હું થોડુંક મારે એક કામ છે ને તો એ પતાવતો આવું એમ. પણ તું તો વહેલા આવી ગઈ. હા, રક્ષાબંધન છે ને એટલે વહેલા આવી ગઈ, અને ઘરેથી જલ્દી જ નીકળી ગઈ હતી આજ તો. એટલે હું તને પહેલા આજે ગિફ્ટ આપી દઉં. અરે ગિફ્ટ તો પછી દેજે, પેલા રાખડી તો બંધાવી લે. ના ના, આ વખતે તો તને સૌથી પહેલા હું રક્ષાબંધનનું ગિફ્ટ જ આપીશ. અરે ના ના, હું વાત કરે છો? કીધું ને તને, શાંતિ રાખ. જો કરી દીધા મેં તને, મોકલ્યા 1100 રૂપિયા. અરે પણ આ તો એક. તને કીધું ને શાંતિ રાખ. અરે આવી ગયા તમે? ફટાફટ રાખડી બંધાવી લો. મારા ભાઈના 10 ફોન આવી ગયા, આપણે ત્યાં જવું છે. હા હા, નીકળીએ, બસ 5 જ મિનિટ ખાલી. હવે રાખડી બાંધવાની જ બાકી છે. ગિફ્ટ તો મેં એને આપી દીધું. ગિફ્ટ આપી દીધું? કેટલા રૂપિયા આપ્યા? 1100 રૂપિયા આપ્યા. એક કામ કર ને, મારી માટે એક ચા બનાવીને ત્યાં સુધીમાં હું રાખડી બાંધી લઉં અને પછી આપણે નીકળીએ. હા, ત્યાં સુધીમાં રાખડી બાંધી લો, પછી આપણે નીકળીએ. ભાઈ તને કેવી રીતના ખબર કે મારે 1 લાખ રૂપિયાની જરૂર છે? તમે જ્યારે હમણાં વાત કરતા હતા ને ત્યારે હું અહીંયાથી સાંભળી ગયો તો બધી વાત, કે તારી ભાભી તને કહેતી હતી ને કે અમારે હમણાં ઘણા બધા ખર્ચા છે, અમારે બહાર જવાનું છે, કદાચ ભાઈને કહેશો તો એ ટ્રીપ કેન્સલ કરી દેશે. એ બધું હું સાંભળી ગયો હતો, એટલે મેં તને આ આપી દીધા છે. પણ હવે તું તારી ભાભીને ન કહેતી કે આ આપ્યા છે એમ. કદાચ એને ખબર નહીં શું વિચારે, કઈ ખોટું લાગી જાય કે કાંઈ પણ થાય. કેમ કે આપણે તો ઘરના છીએ, એ બહારથી આવી છે, પણ એને ન સમજાય કે આ શું હશે શું નહીં. અને તારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય ને ત્યારે મને કહી દેવું. અહીંયા આવીને કદાચ માગવાની જરૂર નથી, તારે મને ફોન કરી દેવાય, તોય હું તને આપી દેત એમ. આજે મને બહુ આનંદ થયો કે તે આજે ખરેખર રક્ષાબંધનની ફરજ પૂરી કરી. મને એમ થતું હતું કે હું હોઉં કે ન હોઉં તો પછી મારી છોકરીનું કોઈ ધ્યાન રાખશે કે નહીં, પણ હવે મને ચિંતા નથી. મને ખબર પડી ગઈ કે હું નહીં હોઉં ને તોય તે તું મારી છોકરીનું સરસ રીતે ધ્યાન રાખી શકીશ. મેં તો એવું સાંભળ્યું હતું કે લગ્ન પછી છોકરાઓ બદલાઈ જાય છે, પણ તું તો જરાય નથી બદલાણો. તું તો આજે તારી બહેનનો સાથ દેશ. મને બહુ જ આનંદ થયો. મને ગર્વ છે તારા ઉપર કે તું આવો ને આવો રહ્યો.
ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો. સારું ચાલ હવે ફટાફટ મને રાખડી બાંધી દે, પછી તારી ભાભી સાથે મારે જવાનું છે. હા ચાલો જલ્દી બાંધી દઉં.